દુનિયાભરમાં હવે એક નવા રોગે એન્ટ્રી મારી લીધી છે। દુનિયાભરના આરોગ્ય વૈજ્ઞાનિકો ઝોમ્બી ડિયર ડિસીઝ ઉર્ફે ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ CWD પ્રિયોન્સના ઉત્ક્રાંતિ દ્વારા ફેલાતા રોગથી ચિંતિત છે। વ્યોમિંગના યલોસ્ટોન નેશનલ પાર્કમાં મળેલા હરણના શબમાં ગયા મહિને પ્રિયોન રોગ માટે પોઝિટિવ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે તંદુરસ્ત મગજ પ્રોટીન પ્રિયોન દ્વારા અસાધારણ રીતે ફોલ્ડ થાય છે, જે પ્રોટીનનો એક પ્રકાર પણ છે। તે મનુષ્યો અને પ્રાણીઓ બંનેમાં રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે। આ અત્યંત ચેપી રોગો સંક્રમિત માંસના સેવનથી મનુષ્યોમાં સંભવિત રીતે ફેલાઈ શકે છે। પ્રિયોન રોગોના કેટલાક સામાન્ય લક્ષણોમાં ઝડપથી વિકાસશીલ ઉન્માદ, આભાસ, ચાલવામાં અને બોલવામાં મુશ્કેલી, મૂંઝવણ, થાક અને સ્નાયુઓની જડતાનો સમાવેશ થાય છે। પ્રિયોન રોગ હરણને અસર કરવા માટે જાણીતો છે અને ઉત્તર અમેરિકાની વસ્તીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। સંશોધકોએ ઝોમ્બીની જેમ ચાલવાના લક્ષણોમાંથી એકને કારણે તેને ઝોમ્બી ડિયર ડિસીઝ નામ આપ્યું છે। CWD લાંબા સમયથી હરણને અસર કરવા માટે જાણીતું છે। ગયા મહિને યેલોસ્ટોનમાં તેના પ્રથમ કેસની શોધથી સંશોધકોમાં ચિંતા વધી છે કે આ જીવલેણ રોગ કોઈ દિવસ મનુષ્યોમાં ફેલાઈ શકે છે। CDCના જણાવ્યા મુજબ આ પ્રકારની પ્રિયોન બીમારીને કારણે આશ્ચર્યજનક વજનમાં ઘટાડો, સુસ્તી અને અન્ય ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે। હરણ માણસોથી ઓછા ડરતા હોય છે અને અન્ય પ્રાણીઓ સાથે તેમની ક્રિયાપ્રતિક્રિયા પણ ઓછી થાય છે। ઉત્તર અમેરિકા, નોર્વે, કેનેડા અને દક્ષિણ કોરિયાના વિસ્તારોમાં હરણ, રેન્ડિયર, મૂસ અને એલ્કમાં આ પ્રિયોન રોગનું નિદાન થયું છે।